નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ટાટ 2019 આનું પેપર શું ખરેખર લીક થયું હતું? બીજો પ્રશ્ન થાય કે આનું જે પેપર છે સાચે જ રદ થશે? તો મિત્રો, આ વિડીયોમાં આપણે આની ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, અહીં એક ન્યૂઝ આવ્યા છે. એમાં સત્ય સાઈ સ્કૂલમાં બનેલો બનાવ, ગરબડ થયાની આશંકા, આવું ટાઇટલ છે મિત્રો. એટલે કે જામનગરમાં ટાટના પેપરનું કવર તૂટેલું નીકળતા હોબાળો, જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા. આમાં મિત્રો જે પૂરા ન્યૂઝ છે એ આ પ્રમાણે છે કે જામનગરમાં ટાટની પરીક્ષામાં સત્ય સાઈ સ્કૂલમાં એક બ્લોકમાં પેપરના કવરનું સીલ તૂટેલું નીકળતા પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પેપરના એન્વલપ પર સીલને બદલે બ્રાઉન ટેપ ચોંટાડેલી હોય, પેપર ફૂટી ગયાના આક્ષેપો કરી ઉમેદવારોએ હોબાળો મચાવી દીધો હતો અને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ અધિકારીઓ શાળાએ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી બાજુ આ બનાવના પગલે ટાટના પેપરમાં ગરબડ થયાની આશંકાના પગલે શહેરમાં ભારે ચકચાર જાગી છે. પેપરના સીલ મુદ્દે હોબાળો થતા બ્લોક પરીક્ષામાં આપનાર 30 પૈકી 20 ઉમેદવારે પરીક્ષા આપી ન હતી, જ્યારે તપાસ તેમજ અન્ય કાર્યવાહીમાં સમય જતા બાકીના 10 ઉમેદવારોને 1.5 કલાકનો વધુ સમય અપાયો હતો. કલેક્ટરે જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ જે પેપર છે શું ખરેખર રદ થશે? તો મિત્રો, આ જે અત્યારે કહેવું એ ખૂબ જ ઉતાવળ ભર્યું પગલું ગણાશે. કારણ કે મિત્રો, આનું જે કંઈ ઓફિશિયલ જે તપાસ થશે અને તપાસની અંદર જો કોઈ દોષી જણાશે તો એને ચોક્કસથી સજા થશે. પણ મિત્રો, આની જે કંઈ અપડેટ હશે એ ચેનલ પર તમને આ ચેનલ પર જોવા મળશે. તો તમે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો. મળીશું મિત્રો આપણે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.